અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસ અને વહીવટદારની છત્રછાયા હેઠળ દારૂ તેમજ જુગારના ધંધાઓને મોટા પાયે પરમિશનો આપી દેવામાં આવી છે। ત્યારે અમારા સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર નારોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈના માનીતા વહીવટદાર પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ ભરવાડ દ્વારા દેશી વિદેશી દારૂ અને સટ્ટા બેટિંગ જેવા ગેરકાયદેસર ધંધા કરનારાઓને ત્યાં દિવાળીના બોનસની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને જો દિવાળી બોનસ નહીં આપો તો દારૂના ધંધાઓ બંધ કરાવવાની પણ ધમકીઓ આપવામાં આવી રહી છે। ત્યારે સરકારી પગાર લેતા આવા પોલીસ કર્મચારીઓને કયા અધિકારીઓનું પીઠબળ છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। તાજેતરમાં જ એસીબી દ્વારા કે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિશોર મકવાણાને દિવાળીનું બોનસ લેવા જતાં 1000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા દારૂ જુગારના ધંધાઓને ગેરકાયદે પરમિશનો આપી દિવાળીના બોનસના નામે ધમકીઓ આપવામાં આવી રહી છે। એક બાજુ દારૂના ધંધાર્થીઓ પોલીસ સાથે 50%ની ભાગીદારીમાં દારૂના વેપલાઓ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસ દ્વારા જ આવા બુટલેકરોને ધમકાવીને દિવાળીનું બોનસ માગવામાં આવી રહ્યું છે। ત્યારે દારૂના ધંધાઓને પરમિશનો આપનારા આવા પોલીસ અધિકારી અને કર્મચારીઓની જો એસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો કરોડોની બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે।